નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા તરફથી જે ડાઉટ્સ આવેલા છે એનામાંથી ઓબ્જેક્ટિવ કરાવું છું. કણને કોઈ પરિમાણ હોતા નથી, માટે કણ માત્ર ખાલી જગ્યા જ કરી શકે. હા, તો એનો જવાબ આવે છે રેખીય ગતિ. અહીંયા જરૂરી છે શબ્દ પરિમાણ. સમજો કે કણ છે એ બિંદુવત વસ્તુ છે આ રીતે. હા, તો એ બિંદુવત વસ્તુ હોય, બિંદુ હોય તો રેખીય ગતિ જ કરી શકે. પણ સમજો કે બિંદુ ન હોય પણ કોઈ આકાર હોય અને પરિમાણ હોય, સમજો કે આવો કોઈ આકાર હોય, તો પછી આમ કોઈ અક્ષ લઈ અને એ પરિભ્રમણ કરી શકે, કે પછી આવો કોઈ આકાર હોય તો એને અનુલક્ષીને એ દોલનીય ગતિ પણ કરી શકે. હા, પણ જ્યારે બિંદુ છે એ બિંદુને કોઈ પણ જાતના પરિમાણ હોતા નથી, એટલા માટે એ માત્ર ને માત્ર કેવી ગતિ કરીએ છીએ કે સુરેખ ગતિ કરી શકે છે. આમ તો નોલેજનો ક્વેશ્ચન છે, ઇન્ફોર્મેશનનો, એટલે એ રીતે યાદ રાખજો કે એને માત્ર સુરેખ ગતિ હોય છે. તમે થર્મોડાયનેમિક્સમાં ભણશો કે 3 પ્રકારની ગતિ શક્ય છે. એક સુરેખ ગતિ, એક ચાક ગતિ અને બીજું દોલનીય ગતિ. આ જે છે એ સુરેખ ગતિ છે, આ જે છે એ ચાક ગતિ રોટેશનલ મોશન છે, અને આ જે છે એ દોલનીય ગતિ છે. દોલનીય ગતિ કે ચાક ગતિ કરવા માટે પરિમાણ હોવા જોઈએ, જે તમે ચાક ગતિ ચેપ્ટરમાં આવશે. ઓકે, પરિમાણ ન હોય તો માત્ર સુરેખ ગતિ શક્ય બને, એટલે કે રેખીય ગતિ શક્ય બને છે. ઓકે, નેક્સ્ટ. એક કાર આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. હા, અર્ધવર્તુળાકાર પથ છે. સમજો કે આવો આ અર્ધવર્તુળાકાર પથ છે અને અહીંયાથી ગતિની શરૂઆત કરે છે એ બિંદુ પાસેથી અને બી બિંદુ પાસે જાય છે, અને ત્રિજ્યા આપેલી છે. અહીંયા કેન્દ્રથી લઈએ તો આ જે અંતર છે એને કહેશું આર. એક છેડે બીજા છેડે જાય છે. આ કાર માટે પથલંબ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય? હા, હવે સૌથી પહેલાં પથ લંબાઈ એટલે આ વર્તુળાકાર પથ લેવાય એથી બી કરીને. વર્તુળાકાર પથ આ જે છે એ લેવાય એથી બી. આખા વર્તુળનો પરિઘ થાય 2πr, તો અડધા વર્તુળનો પરિઘ થશે 2πr/2, એટલે એના પરથી થશે πr. પછી એ પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હા, અંતિમ સ્થાન બી છે, પ્રારંભિક સ્થાન એ છે, તો બી અને એ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે વ્યાસ જેટલું થાય. વ્યાસ જેટલું એટલે કેટલું થશે? 2r. આટલો ભાગ આર થશે અને આટલો ભાગ કેન્દ્રથી ગણીએ તો આર થશે. કેન્દ્રને ઓ કહી દઈએ તો આર વત્તા આર 2r થશે. πr ના છેદમાં 2r લેશું, જવાબ આવશે π/2. એક ટ્રેન 10મી સેકન્ડમાં વિદ્યુત થાંભલો પસાર કરે છે. 2 કિલોમીટર લાંબો બ્રિજ 110 મિલિસેકન્ડમાં પસાર કરે છે. આપણે એમ આપેલું છે 110 મિલિસેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનનો વેગ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક છે. 110 મી સેકન્ડ છે. મી એટલે મિલિસેકન્ડ નથી, 110 મી સેકન્ડ છે અને આ 10મી સેકન્ડ છે. જ્યાંથી ગતિ શરૂ કરે ત્યાંથી 10મી સેકન્ડમાં વિદ્યુત થાંભલો પસાર કરે છે, અને 2 કિલોમીટર લાંબો બ્રિજ છે એ 110 મી સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનનો વેગ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક થાય. ઓકે, હવે બ્રિજ છે એ કેટલો લાંબો છે? તો કે 2 કિલોમીટર. અંતર કેટલું લીધું છે? 2 કિલોમીટર. પછી સમય કેટલો લાગે છે? તો કે 110મી સેકન્ડથી કરીને 10મી સેકન્ડ. 10મી સેકન્ડથી શરૂ થાય છે બ્રિજ અને 110મી સેકન્ડે પૂરો થાય છે, એમ વિચારીએ છીએ. 10મી સેકન્ડે શરૂ થાય છે અને 110મી સેકન્ડે પૂરો થાય છે, એટલે 110 - 10 સેકન્ડ છે એ આખો બ્રિજ પસાર કરવા માટે લાગતો સમય હશે. હા, હવે આ જે છે એ એક કોન્સેપ્ટ છે, એને તમારે જે રીતે રકમ આપેલી છે એ રકમમાં સ્પષ્ટ ન સમજાય તો તમારે આ રીતે સમજવાનું છે કે આ બ્રિજ છે. હા, આ મેઇન રસ્તો, એમાં આટલો જે ભાગ છે એ બ્રિજનો છે. હવે અહીંયા વિદ્યુત પોલ છે એટલે કે થાંભલો છે. હા,
અને ટ્રેન છે એ અહીંયાથી આવે છે અને અહીંયા પસાર કરે છે. એટલે સમજો કે અહીંયાથી જ્યારે એ પસાર થાય છે આ જગ્યાએથી, એક્ઝેક્ટલી આ જગ્યાએથી, ત્યારે જે સેકન્ડ છે એ 10 મી સેકન્ડ છે. બરાબર, યાદ રાખજો. એટલે અહીંયાથી જ્યારે એ ગતિની શરૂઆત કરે છે ત્યારે એ 0 સેકન્ડે કરે છે એમ આપણે કહી શકીએ. અને પછી ટ્રેન જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે એ કેટલા મી સેકન્ડ છે? તો કે 100 મી સેકન્ડ, 110 મી સેકન્ડ છે, સોરી 110 મી સેકન્ડ છે. એટલે એને આખો બ્રિજ પસાર કરવા માટે કેટલો સમય લાગશે? 100 સેકન્ડ. અને બ્રિજનું અંતર કેટલું આપેલું છે? 2 કિલોમીટર. ટૂંકમાં 2 કિલોમીટરમાં એ 100 સેકન્ડ જેટલું, 100 સેકન્ડમાં એ 2 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એટલે કિંમત મૂકીએ એ પ્રમાણે 2/100 થશે. કિલોમીટર છે એ એઝ ઇટ ઇઝ રાખીએ, કારણ કે જવાબ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનો છે. સેકન્ડને કલાકમાં ફરાવવા પડશે. 1 સેકન્ડ બરાબર લખી શકાય 1/3600 કલાક. હા, 1 કલાક એટલે 3600 સેકન્ડ, તો 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક. 1/3600 કરશો એટલે 3600 ઉપર ચાલે જશે. 3600 છે એ 2 વડે ગુણાશે, 100 ઉડી જાય, 36 72 થાય, એટલે 72 કિલોમીટર પ્રતિ કલાક છે એ જવાબ થશે. x બરાબર k/b² 1 - e⁻ હા, તો આમાં કોન્સેપ્ટ જે છે એ પેલો આ છે કે d/dt ઓફ e⁻t ઇઝ ઇક્વલ ટુ લખી શકાય e⁻t. આ યાદ રાખજો. e⁻tનું ટીની સાપેક્ષે વિકલન e⁻t થાય. પછી d/dt હોય અને e⁻t હોય તો e⁻t નું e⁻t જ થશે, પણ t સાથે કેટલું ગુણાયેલું છે? -1. તો -1 જે છે એ આગળ આવી જશે. તો d/dt ઓફ e⁻t બરાબર -e⁻t લખી શકાય. પછી d/dt ઓફ e⁻bt આનું કેટલું થાય વિકલન? તો કે -bt નો સહગુણક છે એ આગળ આવી જાય અને e⁻bt નું e⁻bt જ રહે. તો આ છે કોન્સેપ્ટ. e⁻bt નું વિકલન થાય -v(e⁻bt). ઓકે, હવે આગળ વાત કરીએ તો વિકલન કરવાનું છે. એના માટે x ને આવી રીતે લખીએ, x બરાબર k/b² અંદર ગુણી નાખીએ તો k/b² -k/b² અને e⁻bt. ઓકે, પછી dx/dt કરીએ તો dx/dt બરાબર લખી શકાય k/b² અચળ પદ છે, અચળ પદનું વિકલન કેટલું થશે? 0 -k/b² એઝ ઇટ ઇઝ, અચળ પદ છે એટલે બારે આવી જશે. e⁻bt નું વિકલન કેટલું થશે? -b(e⁻bt). ઓકે, અને આમાંથી એક બી જે છે એ ઉડી જશે, એક બી ઉડી જશે. માઇનસ કેવા થઈ જશે? પ્લસ. માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે dx/dt બરાબર માઇનસ થશે પ્લસ, બાકી રહેશે k/b અને e⁻bt લખી શકાય. ઓકે, dx/dt બરાબર પ્લસ k/b માઇનસ પ્લસ અને e⁻bt. આટલું થયું. હવે બીજી વાર વિકલન કરવાનું છે. બીજી વાર વિકલન કરશો તો k/b એઝ ઇટ ઇઝ, અહીંયા લખું છું k/b એઝ ઇટ ઇઝ, e⁻bt નું વિકલન વળી પાછું -b શું થશે? -bt. અગેઇન -b માંથી b ઉડી જશે, -k આગળ રહેશે બારે, -k અને e⁻bt. તો ફાઇનલી જવાબ આવશે -k e⁻bt. એના પછી h ઊંચાઈના ટાવરની ટોચ પરથી ટાવર દોરીએ. આ ટાવર h ઊંચાઈ છે ટાવરની, એટલે h ઊંચાઈના ટાવરના ટોચ પરથી એક પદાર્થને v0 વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે.
ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તે જમીનને સ્પર્શે ત્યારે હવે પદાર્થ છે એ ઉપર જશે, ધારો કે અહીંયા સુધી જાય છે અને પછી અહીંયાથી કઈ દિશામાં આવશે, એ પાછો નીચે આવશે. નીચે આવશે એટલે કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. જ્યારે એ જમીનને સ્પર્શશે ત્યારે તેનો વેગ થશે 2v0. તો આવી રીતે પદાર્થનો ગતિપથ કેવો હશે? તો કે પહેલાં એ બિંદુ પાસે હશે, પછી બી બિંદુ પાસે જશે, બીથી વળી પાછો નીચે આવશે અને છેક ક્યાં પહોંચશે? સી બિંદુ પાસે. હવે એક કોન્સેપ્ટ બીજો સમજવાનો કે પદાર્થ અહીંયાથી ઉપર જાય ત્યારે એનો વેગ કેટલો હતો? v0. તો ઉપર જતાં જતાં એનો વેગ ઘટતો જશે ને પછી અહીંયા સ્થિર થઈ જશે એટલે શૂન્ય થઈ જશે વેગ. નીચે આવશે ને પાછો અહીંયા પહોંચશે ત્યારે પણ એનો વેગ કેટલો હશે? v0. અને એ કઈ દિશામાં હશે? નીચેની દિશામાં. રાઈટ? એટલે આ ધ્યાનમાં રાખજો કે પદાર્થને ઉપર ફેંકીએ છીએ એનાથી કોઈ ફરક નથી પડતો. પદાર્થને જેટલા વેગથી તમે ઉપર ફેંકો છો એટલો જ વેગ એ જ્યારે એ બિંદુ પાસેથી પસાર થશે ત્યારે એને કઈ દિશામાં મળશે? નીચેની દિશામાં. એટલે ફાઇનલી એસી જેટલું અંતર છે, એચ જેટલું અંતર, એના માટે એક વેગ આપણે લઈ શકીએ v0 અને અંતિમ વેગ જે છે એ આપણે લઈ શકીએ 2v0. આમ v² - v0² બરાબર 2ad માં પ્રારંભિક વેગ થશે v0 એ આર્યો, અંતિમ વેગ થશે 2v0 એ આર્યો અને એણે કાપેલું અંતર કેટલું થશે? h એ આર્યું. રાઈટ? એ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 3v02 / 2g. તો મેઇન આ થિયરી જે આકૃતિ દોરી છે એ પ્રમાણેનો જે કોન્સેપ્ટ છે એ તમે ધ્યાનમાં રાખજો. $150 મીટર લાંબી ટ્રેન. રાઈટ? 150 મીટર લાંબી ટ્રેન છે એ ધ્યાનમાં લીધેલી છે. 10 મીટર પ્રતિ સેકન્ડ છે એ ટ્રેનનો વેગ છે. દાખલા તરીકે 150 મીટર લાંબી ટ્રેન છે આ. રાઈટ? અને એ ટ્રેનનો વેગ જે છે એ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડ. 150 મીટર લાંબી ટ્રેન છે. ઓકે. સુરેખ પથ પર ગતિ કરે છે એક પોપટ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં. ટ્રેન આમ જાય છે તો અહીંયા હું પોપટ ધારું છું અને એ આ દિશામાં જાય છે. આ જે છે એ આપણી ટ્રેન છે અને આ જે છે એ આપણું પોપટની ગતિની દિશા છે. 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો પોપટને ટ્રેનને ક્રોસ કરવા માટે કેટલો સમય લાગશે? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી સમય બરાબર અંતરના છેદમાં વેગ. પણ વેગ કયો? તો કે સાપેક્ષ વેગ. બસ આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે. સાપેક્ષ વેગમાં કોનો વેગ? પોપટનો. પોપટનો કોની સાપેક્ષે? તો કે ટ્રેનની સાપેક્ષે. એટલે ટ્રેનની સાપેક્ષે પોપટનો વેગ ધ્યાનમાં લેવાનો છે. કેવી રીતે લખાય? VPT બરાબર VP - VT. VP પોપટનો જે વેગ છે એ આ દિશામાં છે એટલે કે ધન x અક્ષ દિશામાં છે. ટ્રેનનો વેગ આ દિશામાં છે એટલે ઋણ x અક્ષની દિશામાં છે. એટલે ધ્યાન રાખજો, પોપટના વેગને ધન કીધેલું છે, પછી ઋણની નિશાની તો છે જ, પણ ટ્રેનનો વેગ છે કેટલો લીધો છે? -10. તો 5 - -10 એટલે કેટલા થાય? 15. હવે આવું જો ઓબ્જેક્ટિવની અંદર લખેલું હોય તો એક કોન્સેપ્ટ બીજો પણ યાદ રાખો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો વેગનો સરવાળો થાય. આપણે ભણી ગયા છીએ. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો વેગનો સરવાળો થાય. 5 + 10 કેટલા થાય? 15. ઓકે. એ 15 તમે કિંમત મૂકશો એટલે 150/15 જવાબ આવશે 10 સેકન્ડ. પોપટને 150 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે? 10 સેકન્ડ. નેક્સ્ટ, વી વેગથી ગતિ કરતા કણનો તેની સાપેક્ષમાં વેગ. અચ્છા, પોતાની ને પોતાની સાપેક્ષે વેગ તો છે ને એ શૂન્ય જ હોય. દાખલા તરીકે આ કણ છે એ આ દિશામાં ગતિ કરે છે, એનો વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે પોતાની જ સાપેક્ષે વેગ એટલે બીજો કોઈ પદાર્થ પોતાની જગ્યાએ ધારો જેનો વેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બંને એકબીજાની સાપેક્ષે તો કેવા દેખાશે? સ્થિર. એટલે પોતાની જ સાપેક્ષે, તેની જ સાપેક્ષમાં વેગ, પોતાની જ સાપેક્ષમાં વેગ કેટલો થશે? હંમેશા શૂન્ય.